જય માતાજી ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. આપણે રીંગણીની ખેતી કરવી હોય ને તો શાકભાજીમાં આવે છે રીંગણી, એટલે કે રીંગણીની માહિતી આપવાનો છું આ વિડીયોમાં. તો જો તમને છેલ્લે બધી વિડીયો તમને રીંગણીની બધી માહિતી આપી દઈએ, કેવું ઉત્પાદન આવે, કેવો ભાવ આવે અને કેવો આમાં કઈ દવા છાંટવી અને કેવો વિકાસ થાય અને કઈ રીતે આપણે રીંગણી વાવી, આ તમને પહેલેથી તમારી રીંગણી જ્યાં સુધી મિત્રો ભૂલશે ને ત્યાં સુધીની આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું. એના માટે તમારે મિત્રો કાંઈ કરવા નથી, પહેલાં ખાલી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે તમને જો આવા અવારનવાર વિડીયો જોવા મેળા કરે મારી ચેનલમાંથી, એના માટે સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો અને શેર કરી નાખો 5 મિત્રોને. બસ મારા માટે ખાલી એટલું કામ કરો અને તમારા માટે વિડીયો લાવવાની જવાબદારી મારી. તો મિત્રો હવે આપણે કરી દઈએ રીંગણા વિશેની માહિતી. તો હું બધામાંથી માયા કાઢ લઉં, કેમ કે અવાજ થોડો કપાતો હશે. તો એના માટે મિત્રો તમારે રીંગણી જો ઓર્ગેનિક વાવવા માગતા હોય તો તમારે એમાં મિત્રો છે ને રીંગણીને આપણે છે ને કપાસની ઘોડે સા પાડીને એવી રીતે સા પાડવાના આવે, અને એ મિત્રો આપણે કપાસના 5 ફૂટે પાડીએ તો આના મિત્રો આપણે 2.5 ફૂટે સા પાડવાના હોય રીંગણીના. એટલે આમાં બેલી હેલા કરે, આપણે ઓલી માંડવીની મિત્રો કહીને એ બેલી હેલા કરે. અને ઓર્ગેનિક માટે તમારે સા પાડીને તમારે પછી સાને આખા તમારે દેશી ખાતરના ભરી દેવાના છે. આપણે કેમ કે ઓલું પોદળા ઉકળામાં પોદળાનું ખાતર હોય ને મિત્રો, તો એ આપણે કેમ આપણે હળી જેલું ને રાખ જેવું થઈ ગયું હોય, એનાથી મિત્રો તમારે રીંગણીનું ઉત્પાદન વધારે આવે. એટલે કે દેશી ખાતરની હાર નહીં આવે મિત્રો. તમારે રીંગણીની ખેતી કરતા હોય ને તો એને જ ખબર છે, પણ જે ન કરતા ને એને માટે કહું તો એ રીંગણીની ખેતી કરવા માટે તમારે મિત્રો પહેલાં દેશી ખાતરની જરૂર પડે. એટલે તમારે આખા સા મિત્રો રીંગણીના ભરી દેવાના. જો તમે ઓર્ગેનિક રીંગણી વાવવા માગતા હોય તો તમારે આ દેશી ખાતર તમારે પહેલાં તો નાખી દેવાનું છે, અને પછી તમારે આમાં યુરિયા કે દવા કે કોઈ જાતનું નહીં નાખવું. આના માટે તમારે દેશી જ કરવું પડશે, કારણ કે તમે જો ખાવા કરવા માગતા હશો ને તો તમારે ઓર્ગેનિક કરીને, બાકી જો તમારે વેચવા કરવા માગતા હોય ને મિત્રો તો તમારે ઓર્ગેનિક ન હોય. કારણ કે જો ઓર્ગેનિકમાં એટલો બધો માલ ન ઉતરે એટલે કે તમારે એમાં મહેનત લાગે અને પૈસા એ પ્રમાણે મળે ને, તો એ ધંધામાં તમારા મિત્રો ખોટ જાય, નફો ન મળે. ઓર્ગેનિક તો મિત્રો જેને ખાવા માટે વાવવો હોય તો એ કેરો દોઢ કેરો કરીએ કે અને એમાં એટલું દેશી ખાતર નાખવાનું હોય. અને બીજી વાત એ રીંગણીને તમારે પછી 15-20 જેવું થઈ જાય પછી પાછું તમારે એવું લાગે ને તો એને થોડું ખરોડી નાખવાનું, ખોદીને પાછું દેશી ખાતર ભરી પાછા દાટી દેવાના છોડવા. એનાથી મૂળિયા મિત્રો વધે અને એનાથી ઓર્ગેનિક રીંગણાને એમાં દવા ન હોય, એમાં કોઈ જાતની જીવત બીવત આવી હોય ને ઈડું બીડું ડોકામાંડને એવું બહુ આવે ઈડું ઓર્ગેનિકમાં, તો એના માટે તમારે ડોકામાંડને કાપીને આમ આગી ફેંકવવી પડે. કારણ કે ડોકામાંડ એટલે મિત્રો એને ઉપલું મોઈક આવે ને એમાં ઈળ આવે, ઈળ ખાઈ જાય ને ડોકામાંડ કહે. એટલે એના માટે મિત્રો તમારે છે ને એને કાપીને ઘા કરવી પડે અને એમાં તમારે ગામૂત્રની દેશી દવા નાખવી પડે. કારણ કે ગામૂત્ર તમે 5 લીટર તો એનાથી ઈળું થોડુંક સેટ્યું રહે, આવે તો ખરી પણ ઓછું આવે. તો આ હતી મિત્રો ઓર્ગેનિક માહિતી. હવે જે મિત્રો તમારે ભેસવા માટે માહિતી જોતી હોય ને, ભેસવા માટે રીંગણી કરવી હોય ને તો એના માટે તમારે દેશી ખાતર નાખવું જરૂરી છે. કારણ કે દેશી ખાતર જેમ જૂનું થતું જાય ને એમ એનું ઉત્પાદન વધારે મળે છે રીંગણીમાં. ને એના માટે તમારે જે આપણે વાવીને એ જ રીતે રીંગણી મિત્રો વાવવાની. મેં તમને ઓર્ગેનિકમાં કેમ સમજાવ્યા એવી રીતે તમારે રીંગણી વાવવાની. ને બીજી વાત એ કે તમારે વાવ્યા બાદ પછી એને છે ને તમારે 2 રોપા વાવવાના. હંમેશા રીંગણીના એક નહીં, 2 છોડવા. કપાસને આપણે એક વાવીએ એમ નહીં, કારણ કે આને 2 વાવવાથી ફાયદો આપણો એ કે એકાલો ખાલું બાલું પડ્યું હોય ને તો આપણું 2 ખાય નહીં અને પછી વાહમાં થાય નહીં. અને 2 હોય ને તો મિત્રો એ થોડીક ફેલાય સારી અને વધે સારી. ને રીંગણી મિત્રો અવડી થાય. તમે હાસું માનો કે ન માનો. પછી તમારે 2 મહિના જેવી છે એમ છે કે જેવા તેવા મિત્રો રીંગણીમાં ફૂલડા ઉગડવા માંડ્યા પછી તમારે એમાં દેશી ખાતર નાખવું પડે. થળીએ છોડવે આપણે કપાસમાં મેથી એવી જ રીતે તમારે એને ખાતર નાખવાનું. ને એને મિત્રો તમારે રીંગણીને બહુ હાથી ન હોય, જ્યાં સુધી ઝીંડકી હોય ત્યાં સુધી હાથી આખો તો ચાલે, પણ એ મોટી થઈ ને પછી તમારે એમાં બેલી ન હાલે. કારણ કે હાલે ખરી પણ તમે આખો ને તો રીંગણીના મૂળિયા કપાઈ જાય એટલે રીંગણીની તાકાત પૂરી થઈ જાય. એટલે એનાથી રીંગણું આવવાનું ઓછું દીમ પડી જાય. ને મિત્રો ચોમાસામાં રીંગણા લાવવા માટે એના માટે સ્પેશિયલ દવા આવે એગ્રોમાં. તમને ખબર ન હોય તો કહી દઉં. કોઈ એમ કહે ને કે ઓર્ગેનિક રીંગણા ચોમાસામાં છે, એ વાત તદ્દન ખોટી છે. ચોમાસામાં ઓર્ગેનિક રીંગણા નથી આવતા. એના માટે મિત્રો દવા આવે છે સ્પેશિયલ એગ્રોમાં. અને એને તમારે એગ્રોમાં જઈને કહેવાનું કે અમારે રીંગણીના ફાલની દવા જોતી, એટલે કે એનામાં એવી બાટલી આવે મિત્રો, અવડી એવી ખાલી બાટલી આવે 1500 રૂપિયાની, ખાલી 2 પોપ દવા થાય. હવે વિચાર કરો એમાં કેટલી કેમિકલ છે. અને એ તમે મિત્રો એક દિવસ સાટી હોય ને તો 2 દિવસ થાય ને તો તમારા મિત્રો ગાંઠા મોટા રીંગણા ઉતરે. ને રીંગણાનો ભાવ મિત્રો તમને વાત કરું ને તો એક ચોમાસામાં આવે ને ઉનાળામાં આવે. ઉનાળામાં આવવાનું કારણ કે લગ્નગાળો હોય તો એવા વધારે ભાવ આવે, ને ચોમાસામાં કે રીંગણાનું પ્રમાણ ઓછું હોય એટલે તમારે 70-60 રીંગણીમાં મિત્રો હું તમને કહું ને તો રીંગણીમાં આપણે સારી એવી મહેનત કરીએ અને સારી એવી કાળજી રાખીને આપણે ખેતી કરીને રીંગણીમાં અને ધાન હરખું દીધું હોય તો રીંગણામાં બહુ પૈસા મળે છે. એમાં કોઈ માથે નહીં, કારણ કે આ બકાલો ભાવ કહેવાય ડુંગળી ટાઈપ, એટલે કે આમાં પૈસા તો મળે છે.
આમાં થોડી કાળજી રાખવી જોઈએ, કેમ કે દવાની મિત્રો 2 દી અને 3 દી દવાને છાંટવી પડે, કારણ કે એ રીંગણી વસ્તુ એવું છે આમાં 2 દી તમે ધ્યાન ન દીધું હોય ને તો આ તમારે રીંગણી ભેળાઈ જાય, કારણ કે ઈયળનો વધારે પ્રમાણે રોગ આવે ને એટલે તમારે રીંગણી સાવવાની શક્યતા રહે નહીં મિત્રો. એટલે તમારે આમાં દવાનું વધારે થોડો ખરમસો રાખવો પડે મિત્રો. અને બીજો વાવવાનો રોપનો કહું ને તો મિત્રો આપણે જો વેચતા રોપા જોતા હોય ને તો રોપા કોટડા મળે છે. તમારે જો રોપા કોટડાથી લાવવા માટે સંપર્ક કરવો હોય તો મને કરજો કોમેન્ટમાં. હું કોમેન્ટમાં મારા પિન કરી દી કોમેન્ટને અને એમાં નાખી દઈ નંબર, એટલે તમે ડાયરેક્ટ ભાઈનો સંપર્ક કરશો. અને રોપો મિત્રો કહું ને રીંગણીનો તો મોરપીસ રીંગણીનો રોપો 1.5 રૂપિયાનો આવે છે, પણ તમે જો 200-300 લેશો તો તમને રૂપિયામાં મળશે. અને હું તમને કોન્ટેક્ટ કરી દે એટલે તમારે 1.5 રૂપિયાની આજુબાજુ તમને એ રીંગણીનો રોપો મળે. અને જો તમારે કોઈ પોતાનું સારું એવું બિયારણ હોય ને મિત્રો રીંગણીનું તો તમારે છે ને એને છાંટી દેવાનું અને એનો રોપ કરશો અને એ રીંગણી વાવશો તો પણ એમાં ચાલે. એમાં કોઈ ઓર્ગેનિક એમાં આવતું નથી. પણ આ મોરપીસ સ્ટાર કર્યો એટલો મિત્રો એને એના ગોડાઉનમાં મિત્રો વાવેલું હોય, કારણ કે એ રોપાનો ધંધો કરે છે ભાઈ, એટલે એનું ભાઈનું નામ છે કંજમભાઈ. એટલે એ રોપાનો મિત્રો ધંધો કરે છે ને એટલે એ તાર આપણને વેચે છે એટલાનું. તમારે લેવો હોય સંસ્થામાં કરી દઈ. તો બસ આ હતી મિત્રો આપણી રીંગણી વિશે માહિતી. કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ કરી દેજો, અને જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને તમે જો લેવા માગતા હોય તો કોમેન્ટ કરજો, હું નંબર નાખી દઈશ. તો મળીએ હવે આવા નવા બીજા વિડીયો. બધાને જય માતાજી, બાય બાય, ટાટા, આવજો.